દિવસમાં આવી રહ્યા છે અને આટલા બધા વિચારો જે આવ્યા એ બધા જ આપણા કાબુમાં કે કંટ્રોલમાં હોતા નથી. પ્રોબ્લેમ એ છે, રિસર્ચ એવું કહે છે, નેશનલ સાયન્સ ફાઉન્ડેશન, અમેરિકામાં એક રિસર્ચ સેન્ટર છે, એણે 2005માં એવું પ્રૂવ કર્યું છે એના રિસર્ચમાં કે 80% આપણા વિચારો નેગેટિવ હોય છે, નકારાત્મક હોય છે. અને આજ સવારથી આપણે અહીંયા ક્યારના છેલ્લા 2 કલાકથી એ સમજી રહ્યા છીએ કે જે વિચારીએ એ થાય, જે વિચારીએ એ થાય, જે વિચારીએ એ થાય એવું શીખીએ છીએ. અને પછી હવે એવું વિચાર આવે કે જે વિચારીએ એ થાય તો પછી મારા જીવનમાં કેમ આ બધી તકલીફો ચાલી રહી છે, હું કેમ સફળ નથી થયો. પણ એવું એટલા માટે કે જે વિચારીએ એ થાય, પણ પ્રોબ્લેમ એ છે કે આપણા 80% વિચાર જ જો નકારાત્મક હોય તો પછી કેવી રીતે સફળતા આવે? એ વિચારોને બદલવા